અત્યારના વાગ્યા સવારના 10 અને આપણે ગુડ મોર્નિંગ થઈ ગઈ છે, નાહી ધોઈ લીધું છે. સો ગાઈઝ આપણે આજે મારો આપણે ડેઈલી વ્લોગ મૂકશું. આજનો આપણો જે વ્લોગ છે હું તમને બતાવીશ કે મારું આખા દિવસનું રૂટીન શું હોય છે. સો ગાઈઝ અત્યારે તો હજી નાહી ધોઈને રેડી થઈ ગયા છે, પણ હાલો હવે આપણે ઠાકોરજીની મારે સેવા કરવા જવાની છે, તો હું તમને સેવા કરીને બતાવીશ. સો ગાઈઝ આપણે આમ જો અમારા નટખટ ઠાકોરજીને નવડાવી તો દીધા છે, તો ગાઈઝ એના નાટક જોવે ને કપડાં નથી પહેરવા. ગાઈઝ ક્યાં નહીં એને કપડાં પહેરાવું છું, પણ એ કપડાં જ નથી પહેરતા. આમ જુઓ એને, જો આમ જોવું જલ્દી, આમ જુઓ દેખાય છે, કપડાં જ નથી પહેરવા એના. નાટક 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 જ કરે છે. ને ગાઈઝ આ સવાર સવારમાં આમ જુઓ, અહીંયા આ પિમ્પલ બાકી રહી ગયું આવવાનું. સો ગાઈઝ હવે હાલો આપણે એને જોઈ કપડાં પહેરાવીને તમને બતાવું કેવાક લાગે છે મારા ઠાકોરજી. અને જો ઠાકોરજી બતાવું જો સવાર સવારમાં જો જોવાનું એની આ જેઠીઓ જોવાનું. જો અમારે ઠાકોરજીની સિસ્ટમ જો ટીવી જોતા જોતા ખાવાનું ભાઈ બધું. ગઈ ચાલો તો આપણે રસોઈ કરવા જઈશું. સો ગાઈઝ તમને બતાવું હાલો આજે રસોઈ, આજ મારી કુકિંગ સ્કિલ તમને બતાવું. ગાઈઝ મેં છે ને બધું સમારીને તો રાખી દીધું છે, બસ ખાલી હવે તમને મારી કુકિંગ સ્કિલ્સ શું અને બાકી છે આપણો ટાઈમ વેસ્ટ ન થાય એટલે મેં પહેલાં બધું કટિંગ કરીને રાખી દીધું. આજે ગાઈઝ પહેલી વાર આપણે કિચનમાં માસ્ટર શેફ બનવા આવ્યા છે. સારું બધું બગડું નહીં તો સારું, નકર અમારા કામવાળા આંટી મારી ધૂલાઈ કરી નાખશે. આજે પાકું છું. હું રસોઈ આમ તો નથી કરતી, કામવાળા આંટી આવે છે. જોઈ ચલો હવે આપણે જોઈ ચલો હું તમને બતાવવા જ મારી કુકિંગ સ્કિલ્સ શરૂ. જો આજે છે ને જો હું તમને બતાવું, મેં કટિંગ કરીને બધું રાખી દીધું છે. જુઓ હવે બસ ખાલી છે ને આપણે રસોઈ બનાવવાની બાકી છે. તો હાલ આજે તમને કુકિંગ સ્કિલ્સ છે એટલે તમે મારી પહેલી વાર માસ્ટર શેફ કિચનમાં ગયેલા છો, ખબર નહીં શું થાય, કિચનનો તોફાન બને કે કિચનનો માસ્ટર શેફ. જોઈએ ચલો. હા તો ગાઈસ છે ને હમણાંથી તો મારા પપ્પા ડેઈલી એમ કહેતા હોય છે કે કુકિંગ શીખ, થોડી કુકિંગ શીખ, જ્યાં જઈશ ત્યાંથી પાછી આવીશ. બટ ગાઈસ હું એવું માનું છું કે આપણે એટલા સક્સેસફુલ થાય ઘરમાં આપણે કામવાળા રાખી દઈએ, કુકિંગ કરવાનું જરૂર શું પડે. જોઈએ ચલો અત્યારે તો કરવી જ પડશે. જો ગાઈસ તમને એમ કહેતી હતી ને મારું ક્લમઝી કામ છે, જો તમને બતાવું શું કામ એવું કહેતી હતી. આમ જો કાંઈ પણ કામ કરું ને એટલે જો અહીંયા ઢોરફોર થોડીક તો થાય જ. કહેતી હતી ને મારું ક્લમઝી કામ છે, આ મારું ક્લમઝી કામ છે. જો ગાઈસ છે ને હમણાં શાક બની જાય ને તો તમને બતાવું, ટમેટાની રેસીપી હાલો તમને બતાવું. સો ગાઈસ ચલો તમને જ બતાવું ટમેટાની શાકની રેસીપી, જે હું કહું છું ને જે મારી પર્સનલ રેસીપી છે એ તમને બતાવું. ગાઈસ તેલ ગરમ થાય એટલે આની અંદર છે ને આપણે રાઈ જીરું નહીં નાખીએ, ખાલી જીરું નાખશું. કેમ કે ગાઈસ હું પર્સનલી એવી છું ને કે મને છે ને બધી વસ્તુ જોઈ લીધા એવી જોઈ કે જેવું ને હું આમ ચૂઝી છું જમવાની બધી બાબતે. સો ગાઈસ ઘણી વાર એવું થાય કે છે ને મને શાક ભાવતું ન હોય ને તો ત્યારે હું છે ને આ શાક બનાવવાનું બહુ પર્સનલી તમને બતાવું. જો ગાઈસ તેલ ગરમ થઈ ગયું છે, રાઈ મસ્ત જીરું નાખી દીધું છે આપણે રાયતામાં નાખ્યું. સો ગાઈસ જો બધું વઘાર કરતા આને છે ને થોડીક વાર ગાઈસ 5 થી 10 મિનિટ આપણે મીડિયમ ફ્લેમ ઉપર છે ને ખાલી એમને ટમેટાને આમ ગળી ન જાય ત્યાં સુધી આપણે થોડીક વાર ખાવા દઈશું. બસ આમાં છે ને ખાલી આપણે મીઠું જ નાખશું. મીઠું નાખીને આપણે 5 થી 10 મિનિટ આને ગળવા દઈશું, જ્યાં સુધી ટમેટા એકદમ ગળી ન જાય ત્યાં સુધી. પછી હું તમને બતાવું. જુઓ ગાઈસ, જો ગાઈસ અને આમાં આવી રીતે જ્યાં સુધી આમ થઈ ન જાય ત્યાં સુધી આપણે ખાવા દેવાના. હવે તમને બતાવવાની અંદર મસાલાની નાખીને કેવી રીતે બનાવી. આપણે મીઠું તો પહેલાં ઓલરેડી નાખી દીધું હતું.
હવે આપણા ખાલી આની અંદર છે ને ધાણા જીરું અને મરચું છે ને ગાઈસ થોડું વધારે નાખવાનું, કેમ કે ટમેટા ઓલરેડી સ્વીટ અને ખટ મીઠા હોય એટલે જેને તીખું ભાવતું હોય એના માટે છે, જેને ન ખાતા હોય એ લોકો માટે તો હાલે, એ લોકો ઓછું નાખે તો એ હાલે. સો ગાઈસ હજી આપણે આની અંદર છે ને આપણે ગોળ નાખીશું. ગોળ તમને જેટલું ગળ્યું જોતું હોય ને એના અનુસાર નાખવાનું. ગોળ ખાલી કેરેમલ થાય ને એના માટે મેં ગઈ 2 થી 3 ટમેટા લીધા હતા, એના અનુસાર મેં એમાં અડધી ચમચી ગોળ નાખ્યું. પાણી નથી નાખવાનું ગઈ આમાં, એક પીસ શાકમાં પાણી આપણે છેલ્લે નાખશું તમને બતાવીશ. અત્યારે એને છે ને ગોળમાં કેરેમલ આપણે શાક આને તમે ચટણી કહી શકો, શાકે કહી શકો, કેમ કે ગઈ ગળી એટલું ચડશે ને તમને એવું જ લાગશે આપણે ચટણી ખાઉં છું તો મેં આની અંદર છે ને થોડી કસ્તુરી મેથી નાખીશું. સો ગાઈઝ આની અંદર આપણે કસ્તુરી મેથી તો નાખી દીધી છે, હું તમને બતાવું છું. સ્મેલ એટલી પેન્ટિંગ આવે ને તમારે અડધા ગ્લાસથી થોડું જેવું પાણી અને 2 થી 5 મિનિટ આપણે રાખીશું. તો ગેસ થઈ જાય ને એટલે તમને બતાવું, પછી આપણા આજના બ્લોગ આપણે અહીંયા એન્ડ કરશું, પછી હું તમને કહું છું. ગાઈસ જો આપણી સબ્જી છે ને ટમેટાની એકદમ મસ્ત ટેમ્પટિંગ રેડી થઈ ગઈ. જો બતાવું તમને, જો તમને બતાવો, ખાલી આને ટેમ્પટિંગ જો તમે જો છે ને ગાઈઝ એકદમ ટેમ્પટિંગ મસ્ત રેડી થઈ ગઈ છે. સો ગાઈઝ આપણે આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરશી. અને ગાઈઝ જો તમે આમાં મને બહુ સારા એવા લાઇક્સ અને વ્યૂઝ આપશો આ બ્લોગમાં તો ડેફિનેટલી હું તમને ફૂલ ડેનો ફૂલ બ્લોગ બતાવીશ તમને બીજી વાર રેકોર્ડ કરી. સો ગાઈઝ જો તમારે મારો આખો ફૂલ મિની બ્લોગ જોવો હોય મારો ફૂલ ડેનો, સો ગાઈઝ તમારે આના માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો, શેર કરો અને ફોલો કરી લો. અને હા ગાઈઝ જે લોકોને ના ખબર હોય તો મારું ઇન્સ્ટાગ્રામ આઈડી હું આમાં ટેગ કરી દઈશ, તમે મને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી દો. એમાં હું નવા કન્ટેન્ટ, ફની બ્લોગ્સ ને વિડીયોઝ હું શૂટ કરું છું. સો ગાઈઝ આજનો બ્લોગ આપણે અહીંયા એન્ડ કરીશું. સો ગાઈઝ બાય.